સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાઈ ગામે ભાજપનું બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે કાર્યકર્તાઓને વિગતવાર માહિતી આપી હતી. સાથે સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. આ સંમેલનમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ, તાપી જિલ્લા પ્રમુખ, સાંસદ તેમજ 84 બારડોલી, મહુવા અને વ્યારા વિધાનસભાના ધારાસભ્યો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. AB 48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.